એમને દીકરી પાછી લીધી, એવી દીકરી મને પાછી આપો મારી. મારે એ સમાજની એ જ નમ્ર વિનંતી છે કે તમારી દીકરી તમને પરત મળી ગઈ આટલો બધો વિરોધ કરવાથી, તો મારે, હું તો કેવી ગરીબ ઘરની દીકરી છું, મારી છોકરી મને પાછી જ જોઈએ. પેલા ઠાકરજી ને બધાને મારું એમને વાત કરાવો, મને પાછી મારી છોકરી જોઈએ જોઈએ જોઈએ, બસ બીજું કશું મારે ના જોઈએ. એમને જો એમની આબરૂ હોય અને એમની આબરૂ વાલી હોય તો મને મારી આબરૂ તો વાલી હોય જ ને સાહેબ. રબારી આદવાણીઓને નમ્ર વિનંતી છે, મારી છોકરી મારે પાછી જોઈએ જોઈએ જોઈએ. એમની દીકરી એમને પાછી સોંપી પટેલ સમાજે, તો મારે મારી દીકરી જોઈએ. મારે એને રાજી ખુશીથી લગ્ન કર્યા હોય, જે કર્યા એ બધું એવાય જોણા, એમનું એ સમાજ જોણા. મારે કોઈની એ ઠાકરજીને કહેજો મારી દીકરી પાછા લાય. એ મોટી મોટી વાતો કરે નહીં ચાલે. એ સમાજમાં મીડિયામાં એમનું પ્રમોશન બનાવે, એ કશું નહીં ચાલે. મારી દીકરી સોંપશે તે દાડે કહેવાય ઠાકરજી કહેવાય, બાકી કશું રબારી સમાજના કોઈ આગેવાન એવાય નહીં કહેવાય. એમને પટેલ સમાજની દીકરીને લીધી તો એમને કેમ ખબર નથી કે ભાઈ સમાજ ભેગો થાવ, બેનની દીકરી પાછી સોંપો. ગુજરાતમાં હાલ પ્રેમ લગ્નનો મુદ્દો એવો છે કે જે મુદ્દાને લઈ અને અનેક વિવાદો સામે આવી રહ્યા છે. આપણે જોયું કે એક પછી એક અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે ને આખી બાબતને લઈ અને અનેક નિવેદનો પણ સામે આવી રહ્યા છે. આપણે જોયું કે રબારી સમાજના સિંગર કિંજલ રબારી એ પ્રેમ લગ્ન કર્યા અને ત્યારબાદ આખી બાબતને લઈ અને વિવાદ થયો. આખરે કિંજલ રબારી એમના ઘરે પહોંચી છે. હવે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કારણ કે એક કિસ્સો સામે આવ્યો છે પાટીદાર સમાજનો, અને હવે સવાલો એ જ થઈ રહ્યા છે કે એમને પણ એમની દીકરી પાછી આપવામાં આવે. આખી બાબતને લઈ અને વાત કરવી છે ને આજે આપણી સાથે આખી બાબતે વાત કરવા માટે જોડાયા છે રેણુકાબેન પટેલ, કે જેમની દીકરીને એક રબારી સમાજના દીકરા એ લઈને ગયા છે અને આખી બાબતને લઈ અને હવે તેમના દ્વારા શું કહેવામાં આવે છે એને લઈને આખી વાતને લઈને ચર્ચા કરીશું. રેણુકાબેન, સૌપ્રથમ તો નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હા સાહેબ. જી બેન, શું કહેવા માંગશો? શું છે તમારો આખો મામલો? મારે તો એટલું જ કેવું કે સાહેબ, જેવી એમને દીકરી પાછી લીધી એવી દીકરી મને પાછી આપો મારી. મારે એ સમાજની એ જ નમ્ર વિનંતી છે કે તમારી દીકરી તમને પરત મળી ગઈ આટલો બધો વિરોધ કરવાથી, તો મારે, હું તો કેવી ગરીબ ઘરની દીકરી છું, મારી છોકરી મને પાછી જ જોઈએ. એવી તમને એમના અગ્રણીઓને વિનંતી કરો કે એમની દીકરી સમાજમાં એમને પાછી જ આપો. એ સમાજ, પટેલ સમાજની દીકરી સમાજ વાળાને પાછી આપો. એ જ હું કઉ છું સાહેબ. એ એમના મોભાદાર બધા વડીલો, એમના સમાજના આગેવાનો, પેલા ઠાકરજી ને બધાને મારું એમને વાત કરાવો, મને પાછી મારી છોકરી જોઈએ જોઈએ જોઈએ, બસ બીજું કશું મારે ના જોઈએ. એમને જો એમની આબરૂ હોય અને એમની આબરૂ વાલી હોય તો મને મારી આબરૂ તો વાલી હોય જ ને સાહેબ. અને મારી, હા જી બેન, આપ ક્યાંથી છો અને આખો મામલો શું છે? કઈ જગ્યાએ તમારી છોકરીને કોણ લઈ ગયું છે, કહી શકશો તમે? મારી છોકરી આણંદ કોલેજ કરતી હતી, પીએમ માં. જી જી. દરરોજ રેગ્યુલર રીતે સાહેબ જતી હતી. દરરોજ 8 વાગે જાય, 12:30 એની કોલેજ છૂટી જાય. પછી તે શનિવારે ગઈ 7 તારીખે, એ દિવસે ગઈ. પછી મેં હું દરરોજ તરત જ ફોન કરું, બેટા બસ મળી? તો કે હા મમ્મી મળી ગઈ, પપ્પા પાછા આવી ગયા. પછી હું દરરોજ 12:30 એને ફોન કરું કે બેટા તારા માટે જમવાનું રહેવા દઉં? તો મારો ફોન ના ઉપાડ, સ્વિચ ઓફ જ આવ્યો એનો ફોન. એટલે મને થોડી બીક લાગી, તો બીક રાખીને હું ફોન સતત ચાલુ કર્યો, એ છતાં એનો ફોન સ્વિચ ઓફ આવ્યો. તો મને બીક લાગી કે મારી છોકરીને કોઈ ઉપાડી તો નહીં ગયું સાહેબ. એટલે મેં મારા છોકરો તઈ કોલેજ કરશે એને મેં 2:30 વાગે ફોન કર્યો. મેં કહ્યું બેટા બેનનો ફોન ઉપાડતા નહીં, તું આણંદ બસ સ્ટેશનમાં તપાસ કર, આણંદમાં કઈ તપાસ કર, આપણી બોન ફોન નહીં ઉપાડતી. તો કઈ એની હાથે અનહોની થઈ ગઈ હોય તો મારો છોકરો આખો દિવસ થઈ 4, 4:30 સુધી એને તપાસ ચાલુ રાખી, આણંદ થી લાડવેલ ચોકડી સુધી, પણ કહીએ મારી છોકરી અમને મળી નહીં. પછી અમે રાતે 8-9 વાગે કઠલાલ પોલીસ સ્ટેશનમાં ગયા. તઈ જઈને સાહેબને મેં કીધું, સાહેબ આવી રીતના થયું છે. તો મને કે તમારી દીકરી કેટલા વર્ષની થઈ? મેં કીધું સાહેબ મારી છોકરી 18 વર્ષની થઈ ગઈ, પણ હજુ મારી છોકરી થોડીક અલર બુદ્ધિની છે, થોડીક ઓછી બુદ્ધિની છે, એને કોઈ બીવડાવો તો બી જાય એવી બેબી છે મારી. મેં કહ્યું એટલે સાહેબ મારે તમને જાણ કરવા તૈયારીમાં જવું પડે. તો કે તમે હજુ 24 કલાક શોધખોળ ચાલુ રાખો. સાહેબ અંધારું પડી ગયું, હું કઈ ખોરું? મેં કીધું એને એકલી.
અને અત્યારે તમે ઘેરથી માં દીકરો નીકળ્યા છીએ. મારો છોકરો આખો દિવસ કોલેજ ભરીને આવ્યો, એ કેટલું ખોરીએ. અને અંધારામાં કોઈનું ઘર ખોલીને જોવાય, કોઈની દુકાન કશું પણ ખોલીને જોવાય, કોઈને પૂછ્યું કોણ? એટલે પછી અમે રાતે 2-2:30 વાગે પરત પાછા ઘેર આવીને બધા ગામના બધા લોકોને અમે સગે વાલે બધે ફોન કર્યા, તો કે અહીં નહીં આવી. તો પછી અમે સાહેબ એને ખોરીને થાકી ગયા. પછી પોલીસ સ્ટેશનમાં બીજે દિવસ ફરી રજૂઆત કરી મારા બાબાએ જઈ કે સાહેબ મારી બેન આવી રીતના આવું થયું છે, મારી બેન મળતી નહીં. એટલે સાહેબને શોધખોળ કરતા 4 દિવસે ખબર પડી કે કોઈ પિયુષ નામનો છોકરો એની સાથે લગ્ન કરી ગયા. તો 7 તારીખે મારી છોકરી કોલેજ જવા નીકળી, તો 7 તારીખે કેમ લગ્ન એમને કરાયા? જી. અને બેન, તમને આખી બાબતને લઈ અને પોલીસ દ્વારા કોઈ વાત કહેવામાં આવી હતી? પોલીસનો સહયોગ હતો કે આખી બાબત મારું કઠલાલનું પોલીસ સ્ટેશન એલર્ટ જ હતું. બધી રીતે એમને અમને મદદ જ કરી. અમારા ગામના રાજુભાઈ પણ અમને ફૂલ જ મદદ કરી. એમને જેટલી બનતી હતી એ બધી કોશિશ કરી. તો પછી રાજુભાઈ ફોનનો નંબર ડિટેલ બધું આવતો એમના વકીલનો નંબર હાથમાં આવ્યો, તેમનો ફોન કર્યો. તો એ ફોન કરતા કે મને નોટિસ બજાવો, કે હું છોકરીને લઈને હાજર થઈ જઈશ. તો એ વકીલ કાલે અમને મોડાસા પોલીસ સ્ટેશન મેં હાજર કરી. મને ફોન આવ્યો એમનો બેનનો, પ્રેમીલા બેનનો, કે બેન તમે કઈ છો? મેં કીધું અમે લસુંદરાના છીએ. તો કે હા પલક બેન કરીને આયા, તમે આવી શકશો? મેં કહ્યું મારો બાબો કોલેજ ગયો છે, મારા ઘરવાળા હાલ 7 દિવસથી જમ્યા નહીં, હું નહીં જમી, એમનો બોટલ ચાલુ છે, હું કઈ રીતે આવી શકું? અમે કઠલાલ, મેં કહું અરજી કરી હતી, તો મારી છોકરી તમે કઠલાલ લાવો. તો કે વકીલ એવું કે તમારે મળવું હોય તો અહીંયા આવો, નહીં તો હું તો લઈને જતો રહીશ. કે એ અમને થોડી વકીલની મને દાદાગીરી લાગી સાહેબ. જી. અને આખી બાબતને લઈ અને તમે કોઈ સમાજના અગ્રણીઓને જાણ કરી હતી કે આવો કઈ મામલો છે? અને આખી બાબતને લઈ મેં રાતે એમને હાજર કરી, એટલે મેં એમના અગ્રણીઓને વિનંતી કરી કે ઠાકરજીને મેં વિનંતી કરી, સાહેબ તમે જેવી તમારી દીકરી પાછી લીધી એવી દીકરી મારી પાછી આલો, તો તમે તમારા સમાજના મોભેદાર. જી. અને જી બેન, એ ભાઈ જે રીતે ખુલ્લું બોલેલા કે કોઈની દીકરી અમે લેતા નથી, અમારી દીકરી કોઈને આપતા નથી, તો મારી દીકરી એ ભાઈ કેમ ના આપે મને? એવા એમના સમાજમાં એવા વિરોધ કરે. ભાઈ જે કોઈ લાવ્યું હોય એ દીકરી બેનને પાછી જ આપો. એમના અગ્રણીઓને એમના સમાજ ભેગો કરીને મારી દીકરી એમના સમાજ દ્વારા મને આપવી જોઈએ. એ મારી એમના સખત અને નમ્ર વિનંતી છે. જો મારા ઘરમાં કોઈ પણ ના આગુ પાછું થયું તો રબારી સમાજ વાળાને જ ભોગવવું પડશે. જી. બેન, તમારી આટલા દિવસની અંદર એક પણ વાર તમારી દીકરી સાથે કોઈ પણ પ્રકારે વાત થઈ છે? કોઈ વાત કરાવી છે? કોઈ પણ નહીં સાહેબ. એ લોકો અમારી દીકરી સાથે ફોન પણ નથી કરાવતા. જી બેન, છેલ્લો પ્રશ્ન પૂછવા માંગીશ તમને. આખી બાબતને લઈ અને હવે તમારી માંગ શું છે? મારી માંગ તો એટલી જ, મારે જે થાય એ મારી છોકરી મારા ઘેર પાછી જોઈએ. કેમ ગીતાબેને કિંજલબેને લગ્ન કર્યા હતા, તો એમને એગ્રી થઈને એમના મમ્મી પપ્પા જોડે જવા ગયા, બરોબર? એવા એમને ન્યૂઝમાં બોલેલા કે મેં મારી મરજીથી લગ્ન કર્યા છે, તે છતાંય એમને પાછી આપી. તો મારી છોકરી તો મને કોઈ દિવસ વાત નહીં કરાઈ, કશું થયું નહીં, તો એ સી રીતે કઈ મારી છોકરી એમના કબજામાં, કોના દ્વારા એવું બધું બોલતી હોય, કોઈ બીવડાવતું હોય, કોઈ એને એ કરતું હોય, કાયદાથી બીવડાવતું હોય, મારઝૂડથી બીવડાવતું હોય, તો મારી છોકરીને એ રીતે બોલાતા હોય તો મને તો શું ખબર? મેં એના કોઈ પણ એને ઉછેરમાં મેં કોઈ દિવસ કશું પાછું ભણી નહીં. મારી છોકરી 10-10 હજારનો કપડો ફેરતી હોય, એ છોકરીને કોઈ એવી તો થોડી ભૂખ હોય કે સાહેબ હેલ્પેર છોકરા જોડે જઈ શકે? તો મારું તો એવું જ કેવું છે કે સાહેબ એને આનંદથી જ ઉઠાવી દીધી અને લઈ જઈને 1 તારીખે કેમ લગ્ન કરાયા? અને કેમ મને વકીલ સારો હતો, એજ્યુકેટર હતો, ગમે એવા સાહેબ હોય, હું કહું છું સાહેબ ગમે તેવા હોય, ગમે એટલો પૈસો ટકો આલે, હું 9 મહિના પેટમાં લઈને ફરી, તો મેં કેમ કોઈને મારું દુઃખ નહીં કર્યું કે મને આજે અહીં વીતે છે, મારે બેસાતું નહીં, મારાથી ઉઠાતું નથી, મારાથી ખવાતું નથી? તે દિવસ કઈ ગયેલો એ વકીલ? તો આજે એ વકીલ એમ કે હું કાયદાથી લઈને આવીશ. હું માં છું, એની મેં પેદા કરી છે. મારા દુઃખની એ વકીલે કેમ આરાધના સાંભળી નહીં?
તો મારા પોલીસ સ્ટેશન એવો બીવડાવે છે, હું પ્રોડક્શન લઈને આવું, આમ કરીને આવું. તો મારી દીકરીનું તો હું પ્રોડક્શન છું સાહેબ, એવો થોડો છે મારી દીકરીનો પ્રોડક્શન. અને મારે થોડી મારી દીકરીને વાળી નાખવાની. મારી દીકરી હાજી હોરી મારે જ જોઈએ. મેં જેવી રીતે એના રાજી ખુશીથી ભણાવતી હતી, ગણાવતી હતી, હું કોઈ દાડા મેં અંધશ્રદ્ધા નથી રાખી. હું પોતે 10 ચોપડી ભણી. હું એવું વિચારતી હતી તો મારી છોકરીનું સારું ભણાવું. મારી છોકરી તો મારે પીએસઆઈ બનાવી હતી, એનો પીએસઆઈ બનવાનો શોખ હતો. તો કેમ મારી છોકરી 18 મહિનાની કાચી બુદ્ધિ એ વકીલે એવું કહ્યું. મેં કોઈ દિવસ આખા ગામમાં, મારા સમાજમાં કોઈ પણ ન પૂછો તમે, મારી દીકરી ખુલે આમ ફરતી હતી, એની મોજ શોખ સારા હતા. કોઈ દિવસ મેં એને રોકટોક નહીં કરી સાહેબ. એને ખાવું પીવું, 2 દિવસે 4 દિવસે હોટલનું ખાવું પીવું બધું જ. તોય એમાં મેં એની કશી કચાશ નહીં. હું પોતે દુઃખ વેઠતી હતી. મેં છોકરીને સારી રીતે જ મોટી કરીશ. અને એમ કે આજે મારે બુલેટ લઈને કોલેજ જવું, તો બુલેટ લઈને, ગાડી લઈને જવું હોય તો ગાડી લઈને, ગમે કરીને એને ખુશ રાખતા હતા. તો મારી છોકરી એવી રોકટોક હોય તો એ ભાગી જાય સાહેબ. તો કેમ એ લોકો એવું વિચારતા. ને મારા સતત વિરોધ એના વકીલ સાથે જ છે. અને એ વકીલ કેમ મારી છોકરીને મને એકલીને નહીં, મારા ઘેર મને પેલી મારી છોકરી હોપા, પછી જે થવું હશે એ થાય. મારી છોકરી મને પેલા મારે ઘેર એકલી જ જોઈએ. કોઈ પ્રોડક્શન ની, કોઈ પોલીસ ની, કોઈ જ નહીં. મારા જયારે લઈને જાણી થશે ત્યાં હું જાતે જ જઈશ. અને હું મારી સાહેબ એમના રબારી અગ્રણીઓને નમ્ર વિનંતી છે, મારી છોકરી મારા પાછી જોઈએ. એમની દીકરી એમને પાછી સોપી પટેલ સમાજે તો મારે મારી દીકરી જોઈએ. મારે એને રાજી ખુશીથી લગ્ન કર્યા હોય, જે કર્યા એ બધું એવાય જોડા, એમનું એ સમાજ જોડા. મારે કોઈની એ ઠાકરજીને કેજો મારી દીકરી પાછા આવે. એ મોટી મોટી વાતો કરે નહીં ચાલે. એ સમાજમાં મીડિયામાં એમનું પ્રમોશન બનાવે એ કશું નહીં ચાલે. મારી દીકરી શોધશે તેદાણે કહેવાય ઠાકરજી કહેવાય, બાકી કશું અમારી સમાજના કોઈ આગેવાન એવાય નહીં કહેવાય. એમને પટેલ સમાજની દીકરીને લીધી તો એમને કેમ ખબર નથી કે ભાઈ સમાજ ભેગો થાવ, બેનની દીકરી પાછી સોંપો. જી બેન, આ આખી બાબતને લઈ અને અમે એવી આશા રાખીએ છીએ કે તમારી સાથે જે કંઈ પણ થયું, આખી બાબતનો આખરે અંત આવે, કોઈ નિર્ણય આવે, તમારી દીકરી તમારા ત્યાં પાછી આવે ને ત્યારબાદ તમે તમારી મરજીથી એમને ત્યાં પાછા લઈને જાઓ અને કંઈ તમારું સમાધાન આવે. આ સમગ્ર બાબતે તમે અમારી સાથે જોડાયા બેન, એની માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. એટલે હવે આખી બાબતને લઈ અને આખરે માંગ તો એટલી જ કરવામાં આવી રહી છે કે જેવી રીતે ઠાકરસિંહ રબારી, કિંજલ રબારી કે જેઓ તેમના સમાજના દીકરી છે, તેઓ બીજા સમાજના જ્યારે એક વ્યક્તિ સાથે ગયા હતા તો તેમને સમાજમાં પાછા લઈને આવ્યા, એવી રીતે આ દીકરી પણ પાટીદાર સમાજને પાછી આવે. આ સમગ્ર બાબતને લઈ અને તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.